નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સીસી એક્ઝામ મિત્રો ચાલી રહી છે, તો તેના માટે આપણે તેનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો મિત્રો, આજે આપણે જે આજની 15 તારીખ છે મિત્રો, જે 15/4 એટલે કે 15 એપ્રિલે મિત્રો જે 3 નંબરની શિફ્ટ, એટલે જે આપણે જોઈએ તો 3 નંબરની જે 3 વાગ્યાથી મિત્રો જે 4 વાગ્યાની શિફ્ટ છે તેનું મિત્રો જે આપણે જોઈએ તો પેપર છે મિત્રો, એના આપણે ક્વેશ્ચન જોવાના છીએ અને સોલ્યુશન કરવાના છીએ. શું શું પૂછાણો, કેવા ક્વેશ્ચન છે મિત્રો, કેવી પેટર્ન પૂછાણેલી છે મિત્રો, શું નવો પૂછાયેલું છે, બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સાહિત્ય પૂરેપૂરો વિડીયો તમારે જોવાનો રહેશે. તો આપણે હવે શરૂ કરી દઈએ. તો આપણે જોઈએ તો આમાં વેન આકૃતિ પૂછાણેલી છે પહેલાં. તો શું છે? પક્ષી છે, પોપટ, ચકલી, એવી કંઈક વેન આકૃતિ પૂછાણેલી છે. શું છે? પક્ષી, પોપટ અને ચકલી. તો આપણે જોઈએ તો પક્ષી, તો બધા પક્ષી છે, આ પક્ષી ગણી લેવાના. ને પછી આપણે જોઈએ તો એમાં આપણે ગણીશું પોપટ, તો પોપટ ને આ ચકલી. શું થશે? આવી રીતે કરી લેવું. તો આમાં જોઈએ તો આ છે ચકલી થઈ જશે અને આ થઈ જશે પોપટ. તો આપણે સાહિત્ય આપણે જે કરી લેવું, અને તો આપણે જોઈએ તો આ થઈ જશે પક્ષી. તો આવી રીતે આની કંઈક વેન આકૃતિ બને, કારણ કે પક્ષીમાં ચકલી ને પોપટ બંનેનો સમાવેશ થઈ જાય છે. તો આવી રીતે આન્સર રહેશે. પક્ષી, પોપટ અને ચકલીનો વેન આકૃતિનો આન્સર આવી રીતે રહેશે. તો આવી રીતે કરવાનું રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છે મનોવ્યાપારની સંધિ શોધો. તો શું છે? મનોવ્યાપારની સંધિ જોડવાની છે. તો મનનો આપણે જોઈએ તો મનોવ્યાપાર શું છે? મનોવ્યાપાર. તો મિત્રો વ અને ય જોડાય છે, તો શું થશે? તો એ તમારે કરવાનું રહેશે. આવી રીતે તમારે કરી લેવાનું. મનસ્પત વ્યાપાર. પછી છે જંગમ. જંગમનો વિરોધી આપો. તો જંગમનો વિરોધી આપવાનો છે. જંગમ તો ઘણું, તો એનું ઓછું કંઈક ઓપ્શન ઉપર હોય તો મિત્રો કહી શકીએ. ફિરોઝાએ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી, અંગ્રેજી કરો. તો ફિરોઝાએ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી, એનું અંગ્રેજી પૂછાણેલું છે. શું? ટ્રાન્સલેટ આપણે જોઈએ તો અંગ્રેજી છે, અંગ્રેજી કરવાનું છે. ગુજરાતીનું અંગ્રેજી કરવાનું છે. ઇઝી હોય છે, ઓપ્શન પ્રમાણે તમે કરી શકો. અને વાક્ય શુદ્ધિ. મેં મગફળી અને ગોળ ખાધા. તો મેં મગફળી અને ગોળ ખાધા, એનું વાક્ય શુદ્ધિ એટલે કે વાક્ય શુદ્ધિ પૂછાણેલું છે. પછી છે એન્ડ્સ આર મિઝરેબલ, એનું ગુજરાતી કરવાનું હતું મિત્રો. એન્ડ્સ આર મિઝરેબલ. તો આવી રીતે કરવાનું રહેશે. આવો ક્વેશ્ચન હતો, તો આપણું ક્વેશ્ચન જોઈ લો. પછી બાર ચાર્ટ ઇઝી, બંનેમાં ખાલી આંકડા જોઈને જવાબ આપવાના હતા. તો બાર ચાર્ટ પૂછાણેલા હતા. શું પૂછાણેલું હતું? બાર ચાર્ટ પૂછાણેલા હતા. ડેટા સફિશિયન્સી મિત્રો પ્રશ્ન છે, ડેટા ઇન્ટરપ્રિટેશન પ્રશ્ન છે મિત્રો. ધાડ પાડનો સમાસ આપો. તો ધાડ પાડનાર કયો સમાસ છે? ઉપપદ સમાસ છે. તો આન્સર રહેશે ઉપપદ સમાસ રહેશે. શું આન્સર રહેશે? ઉપપદ સમાસ. ધાડ પાડનાર મિત્રો. પછી યશોદા હોય તો પછી યશોદા તો યશ દેનાર, એવા બધા. ગૃહસ્થ તો ગૃહમાં નિવાસ કરનાર. એ રીતે બધું આપણે જોઈએ તો ઉપપદ સમાસ પૂછાતો હોય છે. તે પણ સારી રીતે કરી લેવો. પછી કઈ જોડણી સાચી છે અને સાચી નથી, એમ બે હતી. તો બે જોડણી પૂછાણેલી છે. લસા આપો. 212, 424 ને 848 મિત્રો. શું છે? 848 આપણે લસા આપવાનો છે. 212 પછી છે 424. તો 212 ને આપણે 848 એનો લસા મિત્રો કહી શકો. કે 424 ગુણ્યા 2 કરશો, 4 દો 8 ને 4 તો આવી રીતે તમારે જવાબ મળી જશે 848. તો એ જવાબ રહેશે. પછી જીસીએમ 1 છે અને બીજી બે મોટી સંખ્યા આપેલી હતી. પછી છે સ્ત્રી સશક્તિકરણનો ફકરો હતો, જેમાં એમ કહ્યું હતું કે સ્ત્રીને સશક્ત કરવા શું કરવું જોઈએ. તેઓ ગુજરાતી વ્યાકરણમાં આવો પ્રશ્ન પૂછાણેલો હતો. પછી છે કોઈ ભલે મને કાંટા પાથરે પણ હું એકલો ફૂલ પથરાવીશ, એવા એક ફકરો હતો, એમ કહેવા માંગે છે. તો ફકરામાં કઈ ભાવના રહેલ છે? નીચે ઓપ્શન છે મિત્રો. તો ઓપ્શન બદલાની, પરોપકારની, અપકારની કે ઉપકારની કે પરોપકારની. તો આવા કંઈક ઓપ્શન હતા મિત્રો. શું છે? કોઈ મને ભલે કાંટા પાથરે પણ હું તેને ફૂલ પાથરીશ. તો બદલાની તો ન જ આવે. પરોપકારની, અપકારની નહીં, ઉપકારની કે પરોપકારની મિત્રો ભાવના છે. એક વ્યક્તિએ 20%, 25% અને 30% ખર્ચ કર્યો હતો. તે વ્યક્તિ માસિક આવક 40,000 છે, તો તેની વાર્ષિક બચત શોધો. તો 20, 25 અને 30, તો 75 છે મિત્રો. 75% તો મિત્રો ખર્ચ કરી નાખ્યો. તો વધ્યા કંઈક 25% એ છે મિત્રો. તો આપણે જોઈએ તો માસિક આવક મિત્રો કેટલી છે?
આપણે જોઈએ તો માસિક આવક છે મિત્રો 40,000. કેટલી છે માસિક આવક છે મિત્રો 40,000. તો 40,000 છે મિત્રો માસિક આવક, તો 40,000 ના આવક તમારે કરી નાખવાનું રહેશે. તો 40,000 તો 100%, તો 25% તમને ખબર છે 10,000 થઈ જશે. તો આવી રીતે આન્સર રહેશે. 10,000 એની બચત હશે. સૌથી મોટું સૌથી નાનું કોણ, એવા 2 પ્રશ્ન હતા. આવું પૂછાણેલું છે. એક ટ્રેનની ઝડપ 72 કિલોમીટર છે. એ 6 કે 12 કલાક બંનેમાંથી કોઈ કહેવા માગે છે પૂરું કરે છે, તો 320નું કેટલા સમયમાં પૂરું કરે. તો કંઈક અંતર આપેલું હોવું જોઈએ. ના કેટલા 72 હોય, તો 72 મિત્રો 320 ભાગ્યા 72 કરી નાખશો તો તમને જવાબ મળી જશે. પછી જંબલ પાઠમાં ક્વેશ્ચનમાં નીચે આખા 4 સેન્ટેન્સ આપેલા હતા, દરેકને ગોઠવીને મિનિંગફુલ વાક્ય બનાવવાનું કીધું હતું. પછી છે આપણે જોઈએ તો શેફર્ડ તેના ફ્લોક સાથે એવું કંઈ વાક્ય હતું કે નીચે ઓપ્શનમાં શીપ હતું અને ફ્લોક એ શીપનું કલેક્ટિવ નાઉન તેથી આવી શકે. ઇંગ્લિશમાં ફકરો ખાલી ટાઈમ બગાડવા માટે જણાયા. સ્ક્રોલ કરીને નીચે આવીને આપણે જોઈએ તો એવું વિદ્યાર્થી કહે છે. તો આવી રીતે કંઈક મિત્રો ઓપ્શન ને બધું હતું મિત્રો, ઇંગ્લિશમાં કેવું હતું, ગુજરાતીમાં કેવું હતું એવું કહેવા માગે છે. તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. 10 ક્વેશ્ચન મિત્રો જોઈ લેવાના. બાકી તમારે જે પરીક્ષા દેવાની બાકી હોય તો તમને પેપર આના સોલ્યુશન મળતા રહેશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.